ગાંધીનગરથી કેદારનાથ જઈ રહેલા મિત્રોની કાર ફ્લાયઓવર તોડી 20 ફૂટ નીચે ખાબકી, 4ના મોત. અહેવાલ અનુસાર ગુજરાતના ગાંધીનગરથી કેદારનાથ યાત્રા જઈ રહેલા 5 મિત્રોની કારને અકસ્માત સર્જ્યો. અકસ્માતમાં યુપીના મુઝફ્ફરનગર જિલ્લામાં થયો. કાર ચાલુ કાબુકે ગુમાવતા ફ્લાયઓવર પરથી 20 ફૂટ નીચે ખેતરમાં ખાબકી. અકસ્માતમાં અમિત, વિપુલ, ભરત અને કરણ નામના 4 યુવકોના ઘટના સ્થળે મોત થયા છે, જ્યારે જીગર નામનો યુવક ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર મળી છે. 20 કેદી સૂતા પછી મધરાત્રે બળાત્કારના 4 કેદી ઉઠાવ્યા. જૂનાગઢ જિલ્લા જેલમાં બળાત્કાર અને પોક્સોના આરોપમાં જેલમાં બંધ કાચા કામના 4 કેદી આગેવાનોનો પ્લાન અઠવાડિયાથી કરી રાખ્યો હતો. જે બેરેકમાં લોકો હતા તે ટોટલ 29 કેદીઓ હતા. રાત્રિના 2 વાગ્યાની આસપાસ 4 કેદીઓ ઊભા થયા અને કપડા વડે જેલના સળિયા પાછળ પહોળા કર્યા. એક વ્યક્તિ નીકળી શકે એટલી જગ્યા થતાં 4 નાસી ગયા હતા. પ્લાનિંગ મુજબ જેલના બેરેક ઉપર તો પહોંચી ગયા, પણ એસઆરપી જવાની નજર 4 ખાલી પથારી પર પડતા તાત્કાલિક તમામ સ્ટાફને એલર્ટ કરી દીધો. જિલ્લામાં મનરેગા કામોની સ્ટેટ વિજિલન્સ દ્વારા તપાસ કરાવવા જેબી સોલંકીની માંગ. પંચમહાલ જિલ્લામાં મનરેગાના કામોની દ્વારા તપાસ કરવાની માંગ સાથે શહેર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જેબી સોલંકી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. મનરેગા કામોની યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે. આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભારતીય રેલવે ભાડામાં વધારો જાહેર કર્યો. ભારતીય રેલવે સોમવારે એક પરિપત્ર બહાર પાડીને 1 જુલાઈથી 2025થી ભાડામાં વધારો જાહેર કર્યો છે. મેલ એક્સપ્રેસ ટ્રેનો નોન એસીના ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસાનો વધારો થશે, જ્યારે તમામ એસી ક્લાસના ભાડામાં પ્રતિ કિલોમીટર 2નો વધારો થશે. બીજી તરફ જનરલ સેકન્ડમાં ક્લાસમાં 500 કિમી સુધીના ભાડામાં કોઈ વધારાનો ચાર્જ થશે નહીં. માંગરોળ તાલુકામાં ખેડૂત લોન લઈને ફસાયા જેવા ઘાટ ગળાયા તેવું સામે આવ્યું. માંગરોળ તાલુકામાં ખેડૂતોને લોન લઈને ફસાયા જેવો ઘાટ ગળાયા તેવું સામે આવ્યું. જનસમય સરકાર દ્વારા ખેડૂતોને 5 લાખ રૂપિયાની લોન વગર વ્યાજ અથવા તો 7% વ્યાજથી આપવાની જાહેરાત કરતા માનખેતરા ગામના ખેડૂતે લોન લઈને ફસાયા છે. ખેડૂતોએ લોન લીધી, પરંતુ પાછળથી બેંક દ્વારા ફોન કરવામાં આવ્યો કે તો 2 લાખ રૂપિયા પાછા ભરો, નહીં તો 12% વ્યાજ લેવામાં આવશે તેવી ટેલિફોનિક જાણ થતાં ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. એક તરફ ખેડૂતો ઉપાડેલા પૈસા ખર્ચ કરી દેશમાં આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 58નો ઘટાડો. ઘરેલું સિલિન્ડરના ભાવમાં યથાવત. દેશભરમાં 1 જુલાઈથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 58નો ઘટાડો કરાયો છે. આ સતત 4થો મહિનો છે જ્યારે ભાવમાં ઘટાડો છે. જોકે ઘરેલું સિલિન્ડર એટલે કે 14 કિલોગ્રામ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કરાયો. નવા રેટ અનુસાર આજથી દિલ્હીમાં 19 કિલોગ્રામનો એલપીજી સિલિન્ડર 1665માં, મુંબઈમાં 1616, કોલકાતામાં 1769 અને ચેન્નઈમાં 1823માં ઉપલબ્ધ થશે.